નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની અંદર MCQ પ્રશ્ન જોઈશું. મિત્રો, દરેક પરીક્ષા માટે ઉપયોગી છે. તમારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય, ટેટ ટાટ હોય કે બીજી કોઈ તલાટીની હોય, અથવા તો તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી રહ્યા હો, તો તમારે પણ ખૂબ આ MCQ ઉપયોગી નીવડશે. એ પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આપણે આ એક યુનિટ ટેસ્ટ બનાવ્યો છે, જે તમે તમારી સમય મુજબ 1 કલાકની અંદર પણ સોલ્વ કરી શકો છો અને ઓછા સમયની અંદર પણ સોલ્વ કરી શકો છો, કારણ કે માત્ર 13 ગુણ અને 13 પ્રશ્ન લીધેલા છે. તો આપણે હવે શરૂઆત કરીશું પ્રથમ પ્રશ્નની. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો આપણને 4 ઓપ્શન આપેલા છે: વર્લેસ, ફ્રેન્કફર્ટ, ફ્રાન્સ અને બ્રિટનની સંધિ કે જર્મની અને હંગેરીની સંધિ. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવે છે બી, ફ્રેન્કફર્ટ સંધિ. તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટ સંધિમાં રોપાયા હતા. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? તો વર્સેલન્સની સંધિ, ગુપ્ત સંધિ, લેટનની સંધિ કે ફ્રેન્કફર્ટ સંધિ. તો આની અંદર સાચો જવાબ આવે છે મિત્રો એ, વર્સેલન્સની સંધિ. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એ ડેનિજગ પ્રદેશો, બી છે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, સી પશ્ચિમ રશિયાના પ્રદેશો અને ડી ઇંગ્લેન્ડના પ્રદેશો. તો આની અંદર સાચો જવાબ આવે છે બી, કે ફ્રેન્કફર્ટની જે સંધિ હતી એમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. પ્રશ્ન નંબર 4. એક જોડકું સાચું નથી. તો ઓસ્ટ્રિયા, તો વિયેના, ફ્રાન્સ તો પેરિસ, જર્મની તો બર્લિન અને સ્પેન એટલે લિસ્બન. તો આની અંદર કયું જોડકું સાચું નથી? તો જે ડી છે સ્પેન અને લિસ્બન એ સાચું નથી. પ્રશ્ન નંબર 5. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી તેના પડોશી દેશોમાં પણ ઇંગ્લેન્ડે સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તે અંગેની કઈ ગોઠવણ સાચી છે? તો અહીં આપણને દેશના નામ આપેલા છે અને તેની અંદર ઇંગ્લેન્ડે ભારતને ની સાથે સાથે બીજા દેશોની અંદર પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એની અંદર કઈ જોડ સાચી છે? તો બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર એટલે કે બર્મા, સિંગાપુર અને મલાયા, સી ઈરાન, ઈરાક, કુવૈત, બહેરીન અને ડી મલાક્કા, માલદીવ, કોરિયા અને થાઈલેન્ડ. તો આની અંદર બી જવાબ સાચો છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયાની અંદર સામ્રાજ્ય ઇંગ્લેન્ડે સ્થાપ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. ઇંગ્લેન્ડ તો લંડન, તો ચીન તો બેઇજિંગ, કેન્ટોન, શાંઘાઈ કે હોંગકોંગ. તો એની રાજધાની છે, તો ચીન તો સાચો જવાબ આવશે એ બેઇજિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર આગળ વાત કરીશું 7. યુરોપના રાષ્ટ્રોમાં આફ્રિકામાં સંસ્થાનવાદ વિકસાવવા માટે જે રાષ્ટ્રો સફળ થયા તેમાં એકનો સમાવેશ થતો નથી. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, જર્મની અને ઇટાલી, સ્પેન અને પોર્ટુગલ, નેધરલેન્ડ અને રશિયા. તો જે યુરોપના રાષ્ટ્રો આફ્રિકાની અંદર જે સંસ્થાનવાદ વિકસાવવામાં હતા એમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ હતા, જર્મની અને ઇટાલી પણ હતા, સ્પેન અને પોર્ટુગલ પણ હતા, જ્યારે નેધરલેન્ડ અને રશિયા નહોતા. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 8. ઈસવીસન 1884-85માં કયા સ્થળે યુરોપના રાષ્ટ્રોની એક પરિષદ મળી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોની વહેંચણી કરવામાં આવી હતી? તો બર્લિન, પેરિસ, રોમ કે ફ્રેન્કફર્ટ. તો 1884-85ની અંદર બર્લિનની અંદર યુરોપ રાષ્ટ્રોની એક પરિષદ મળી હતી અને એની અંદર આફ્રિકાના જુદા જુદા પ્રદેશોની વહેંચણી કરવામાં આવી હતી. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 9. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને બલ્ગેરિયા તથા તુર્કિસ્તાનના જે જૂથ હતું એ તમામ દેશો, જ્યારે બીજી બાજુ મિત્રો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનો જૂથ હતો. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ. તો તેના માટે પરિબળ પ્રથમ વિશ્વયુદ્ધ માટે મહત્વનું બન્યું હતું. તો કયું પરિબળ હતું? જે
આ જે બંને એવા ગ્રુપ પડ્યા હતા. તો ફ્રેન્કફર્ટની સંધિ હતી, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, વર્લિલસની સંધિ કે લશ્કરવાદ. તો સાચો જવાબ આવે છે બી. જૂથબંધી થઈ ગઈ હતી અને ગુપ્ત સંધિઓ એકબીજા દેશો વચ્ચે થઈ હતી, જેના કારણે મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું આ પરિબળ બન્યું હતું. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 10. યુરોપનો એક સમ્રાટ જે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો, તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો, જે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. તે કયો સમ્રાટ હોઈ શકે? તો જર્મનીનો એડોલ્ફ હિટલર, ઇટાલીનો બેનિટો મુસોલિની, સી છે રશિયાનો જાર નિકોલસ બીજો, અને છેલ્લું છે મિત્રો ડી, જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો. તો સાચો જવાબ આવે છે ડી. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો હતો, એ પોતે પોતાની લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. હવે આગળ વાત કરીશું મિત્રો આપણે પ્રશ્ન નંબર 11. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં એકનો સમાવેશ થતો નથી. તો જૂથબંધી અને ગુપ્ત સંધિ, લશ્કરવાદ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કે ડી વર્લિલસની સંધિ. તો આનો મિત્રો સમાવેશ થતો નથી. બાકીના પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે એની અંદર જૂથબંધી અને ગુપ્ત સંધિઓ પણ આવશે, લશ્કરવાદ પણ આવશે અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પણ આવશે. પ્રશ્ન નંબર 12. પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિબળોમાં એકનો સમાવેશ થતો નથી. તો એ સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું, બી અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, સી જગતમાં શાંતિ સ્થાપાઈ શકાય નહીં, અને ડી રાષ્ટ્રસંઘમાં બળવાખોર રાષ્ટ્રો પ્રવેશી શક્યા નહીં. તો આજે આની અંદર જે પરિબળ છે એનો આ જે પરિબળની અંદર એકનો સમાવેશ નથી થતો, એની અંદર ડી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યાએ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. તો વુડ્રો વિલ્સન, ક્લેમેન્સો, જ્યોર્જ વોશિંગ્ટન અને ઓર્લેન્ડો. તો આની અંદર સાચો જવાબ આવશે વુડ્રો વિલ્સન. તો અમેરિકાના જે રાષ્ટ્રપતિ હતા એ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની જે સ્થાપના કરી હતી એની અંદર વિશેષ યોગદાન આપ્યું હતું. તો મિત્રો આજે આપણે પાઠ નંબર 2 જે તમારો છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એના યુનિટ ટેસ્ટની ચર્ચા કરી. ત્યારબાદ તમે પાઠ નંબર તમારો 3 જે છે એના પણ આવા MCQ મેળવવા માંગતા હો તો અત્યારે ડિસ્પ્લે ઉપર જે તમને વિડીયો જોવા મળી રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને સીધા જ તમે પાઠ નંબર 3ની ઉપર જઈ શકો છો. આશા રાખીએ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો લાઈક કરી દેજો.